મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે છે તો ગુજરાતના સીએમ વડોદરાની મુલાકાતે છે। સમાચાર સામે આવ્યા છે। ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે છે તે દરમિયાન વડોદરા બેઠકના ચૂંટણીના કાર્યાલયનું તેમણે ઉદ્ઘાટન કર્યું છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે છે તે દરમિયાન તેમણે ચૂંટણીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। સુભાનપુરા ઝાંસી કી રાણી મેદાનમાં સભાને પણ સંબોધી છે। તો ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી માટે તેમણે વડોદરા ખાતે પ્રચાર કર્યો છે। ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા। તો આ સભા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ અત્યારે વડોદરાની મુલાકાતે છે તે દરમિયાન વડોદરાના બેઠકના ચૂંટણીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। ઉમેદવાર શ્રી હેમાંગભાઈ જોશી અને વિધાનસભાના ઉમેદવાર વાઘોડિયાના શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, મંચના ઉપસ્થિત સૌ મહાનુભાવો, સભામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। જય શ્રી રામ। આમ તો ઇલેક્શન અને ઇલેક્શન આવે એટલે ઘણું બધું આજે તો ઘરે બેઠા આપણે સાંભળતા હોઈએ અને ઘણા બધા ઇલેક્શનોએ આપણે જોયા છે અને ઇલેક્શનોની ચર્ચાએ આપણે બધાએ સાંભળી છે। આ વખતે પહેલી વખત આખા દેશમાં એવું વાતાવરણ બન્યું છે કે ક્લેરિટી સાથે આ વખતે પ્રજાજનોના આશીર્વાદ માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે છે તે દરમિયાન ભાજપના હોદ્દેદારો સહિત તેમની સભામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા। તો આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સભા દરમિયાન ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી માટે તેમણે પ્રચાર કર્યો છે। સુભાનપુરા ઝાંસી કી રાણી મેદાનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા બેઠકના ચૂંટણી કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કર્યું છે। તો હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે છે। વડોદરા બેઠકના ચૂંટણીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે।